ઓમ ગણેશ, હર હર મહાદેવ. ચાલો સત્સંગ કરીએમાં હું આચાર્ય આનંદ પાઠક આપ સૌનું સ્વાગત કરું છું. અને આ 17 તારીખ મંગળવારે એક અદ્ભુત મહાન મહત્વપૂર્ણ યોગ બની રહ્યો છે, જેનું નામ છે વારુણી યોગ. એની સાથે એક બીજો અન્ય યોગ હોય છે જેને કહેવાય છે મહાવારુણી યોગ. અને આ યોગનું મહત્વ તમે એકદમ ટૂંકાણમાં સમજી લો કે આ મહાન યોગ હવે પછી 7 વર્ષ પછી આવવાનો છે, એટલે તમે સમજી જાઓ કે કેટલો અદ્ભુત યોગ હશે. અને આ યોગમાં બીજું કોઈ વિશેષ પૂજન, પૂજા પાઠ આદિ કશું કરવાનું નથી. આ યોગમાં ફક્ત એક જ વસ્તુનો પ્રયોગ કરવાનો છે, ગંગાજળ અથવા તો શુદ્ધ જળ. ખાલી આનો પ્રયોગ કરવા માત્રથી, જેને આપણે ઉપયોગ કહીએ, પ્રયોગ કહીએ કે જે કહીએ, જે વિષય પર હું સત્સંગ કરીશ અને બહુ મહત્વપૂર્ણ છે અને એનું મહત્વ શું છે એ જ આજે હું તમને જણાવીશ. જો તમને આજનો આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જય ગણેશ, હર હર મહાદેવ કહીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. હવે આપણી પાસે પ્રમાણ છે, એ પ્રમાણ સંસ્કૃતમાં છે, પણ હું તમને ગુજરાતીમાં કહું કે જ્યારે શતભિષા નક્ષત્ર હોય, કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય અને આ જ્યારે સમન્વય થાય ત્યારે બને છે વારુણી યોગ. અને મહાવારુણી યોગ ક્યારે બને? જ્યારે શનિવાર હોય, શતભિષા નક્ષત્ર હોય અને ત્રયોદશી એટલે કે કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય. હવે ઘણી જગ્યાએ પ્રમાણ એવા છે કે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય, તો આપણી બાજુ તો હજુ જેમ કહીએ કે ચૈત્ર મહિનો તો હજુ શરૂ થશે, પણ અમાવસ્યાંત પૂર્ણિમાંતના નિયમ પ્રમાણે ચૈત્ર મહિનો અમુક જગ્યાએ ચાલુ થઈ ગયું છે, પણ આપણે એમાં વધુ જવાની જરૂર નથી. પંચાંગમાં તમે ઉઠાવીને જોશો એટલે તમને કોલમમાં વારુણી યોગ લખેલો મળી જ જશે. એટલે મૂળ વસ્તુ શું છે કે શતભિષા નક્ષત્ર છે, આ મંગળવારે 17 તારીખે ત્રયોદશી તિથિ એટલે કે પ્રદોષ પણ છે. જો કે પ્રદોષનું વ્રત આગલા દિવસે કરવાનું છે, પણ આ દિવસે પણ ત્રયોદશી તિથિ ને પ્રદોષનો સમય છે, એટલે તમે એ પણ કહી શકો. તો મહત્વપૂર્ણ યોગ જે આ વારુણી યોગ બની રહ્યો છે, એટલે શતભિષા નક્ષત્ર અને ત્રયોદશી, એને વારુણી યોગ કહેવાય. મહાવારુણી યોગ કોને કહેવાય? તો શનિવાર પ્લસ ત્રયોદશી તિથિ પ્લસ શતભિષા નક્ષત્ર, આ 3 વસ્તુનો જ્યારે સંયોગ થાય ત્યારે મહાવારુણી યોગ બને. અને એમાં કરેલું જે દાન, કર્મ, ધર્મ, પુણ્ય, સ્નાન, અભિષેક, એનું તો બહુ અદ્ભુત મહત્વ છે. અને વિશેષ કરીને હું કહું મારા સંશોધન રિસર્ચ પ્રમાણે કે મહાવારુણી યોગ છે હવે પછી 2033માં આવશે અને આ ચાલી રહ્યું છે 2026, એટલે 7 વર્ષ પછી આવશે. તમે પોતે વિચારો કે આ કેટલો મહાન યોગ હશે. હવે આપણે મૂળ સત્સંગ કરીએ કે આપણે આ દિવસે શું કરી શકીએ અને શું કરવું જોઈએ. શાસ્ત્ર પ્રમાણે જ, આપણે બીજી કોઈ વાત નથી કરવી. તો અહીંયા કહ્યું છે કે વારુણેન સમાયુક્તા મધુકૃષ્ણા ત્રયોદશી ગંગાયામ યદિ લભ્યેત સૂર્ય ગ્રહ શતૈઃ સમાહમ. તો જે કોઈ મનુષ્ય વારુણી યોગમાં ગંગા આદિ તીર્થોમાં અથવા તો ગંગાજીમાં સ્નાન કરે તો સૂર્ય ગ્રહ શતૈઃ સમાહ, અર્થાત સૂર્ય ગ્રહણમાં સ્નાન કરવાથી, પણ કેટલા સૂર્યગ્રહણ? શતૈઃ, 100 સૂર્યગ્રહણમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ફળ ફક્ત વારુણી યોગમાં ગંગાજીમાં સ્નાન કરવાથી પ્રાપ્ત થાય અથવા તો ગંગા આદિ તીર્થોમાં. તો ગંગા આદિ તીર્થોમાં આ દિવસે સ્નાન કરવું જોઈએ. અને હું સમયની વાત કરું તો આ મંગળવાર 17 તારીખે સૂર્ય ઉદયથી રાતના 9:24 સુધી આ વારુણી યોગ રહેશે. રાત્રે 9:24 પછી આ યોગ રહેતો નથી. તો સૌથી પહેલા ગંગા આદિ તીર્થોમાં સ્નાન કરવું. બીજા નંબરમાં જળની પૂજા કરવાનું મહત્વ બહુ છે. તો આપણે શું કરી શકીએ કે જો તીર્થ જળ આદિ હોય, તીર્થ સ્નાન કરવા જઈએ તો આપણે ત્યાં તીર્થોના જળ બધું મળવાનું છે. એટલે કે ઉદાહરણ તરીકે આપણે ગંગાજીમાં કે નર્મદાજીમાં ગમે ત્યાં સ્નાન કરવા જઈએ તો એ નદી તો છે, માતા તો છે ત્યાં, તો તમે એક લોટામાં જળ લઈ અને એમનું સ્મરણ કરી અને એ પાણી નદીમાં તમે ચડાવજો, એનું મહત્વપૂર્ણ ફળ મળશે. એ જ રીતે બીજા નંબરમાં સવારે સૂર્ય ઉદય થાય ત્યારે ભગવાન સૂર્યને અર્ઘ્ય તાંબાના લોટામાં કે ચાંદીના પાત્રમાં તમે આપી શકો છો. તાંબાના લોટામાં વધુ સારું રહેશે અર્ઘ્ય માટે કહું તો. બીજું કશું લેવાની જરૂર નથી, ફક્ત પાણીથી પણ અર્ઘ્ય આપશો તો તમને બહુ ફળ મળશે. એ જ રીતે પોતાના પિતૃઓ માટે જે કોઈ મનુષ્ય આ વારુણી યોગમાં તર્પણ કરે છે અથવા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને તર્પણ કરાવશે અથવા તો કરે છે, એના પિતૃઓ અક્ષય તૃપ્તિ પામશે. એના પછી જે કોઈ મનુષ્ય માટીના ઘડામાં જળ ભરી અને કોઈ, આમ કહીએ આપણી ભાષામાં તો તરસ્યાને પાણી પાવો, એટલે તમે એ દાન કરશો કોઈ બ્રાહ્મણને કે શિવાલયમાં કે કોઈ પરબ કે એવી જગ્યાએ, તો ઉત્તમ ફળ મળશે. અને હું ટૂંકાણમાં તમને કહું તો આ યોગમાં તીર્થોમાં સ્નાન અથવા તો ગંગા આદિ નદીઓમાં સ્નાન,
ભગવાન સૂર્યને અર્ઘ્ય, પછી જળનું દાન, જળથી સ્નાન. એટલે આ બધી જે વસ્તુ છે ને, જેટલું બને એટલું વિશેષ રૂપે આ દિવસે જળની પૂજા કરવી, જળનું દાન કરવું અને જળથી સ્નાન કરવું. આ જે કોઈ મનુષ્ય કરશે એને 100 સૂર્યગ્રહણમાં સ્નાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ બધું ફળ પ્રાપ્ત થશે. સાથે સાથે પોતાના પિતૃઓને એ અક્ષય તૃપ્ત કરશે. હવે આ યોગ આટલો કેમ મહત્વપૂર્ણ છે? તો શતભિષા નક્ષત્રના જે સ્વામી છે એ રાહુ છે અને જળના દેવતા છે એ વરુણ છે. એટલે એનું નામ છે વારુણી યોગમ. અને આમાં કરેલું જે કોઈ આ બધું કાર્ય મેં તમને કીધું એ અક્ષય ફળ આપશે. સાથે સાથે કોઈની જન્મ કુંડલીમાં જો રાહુ ખરાબ હોય, કોઈની જન્મ કુંડલીમાં કાલસર્પ દોષ આદિ હોય, તો આ દિવસે એ કાલસર્પ દોષની શાંતિ અથવા રાહુના મંત્ર જાપ આદિ કરશે તો એને નિસંદેહ એ યોગ જે છે ક્યાંક ને ક્યાંક થોડો ક્ષય થશે અને એનું અશુભ પરિણામ દૂર થશે અને શુભ પરિણામની પ્રાપ્તિ થશે, જે આ વખતે 17 માર્ચ મંગળવાર 2026 રહેશે. તો આટલા સુંદર મજાના મહત્વપૂર્ણ યોગમાં જરૂરથી તમે લાભ લેજો, કારણ કે કશું બીજું કંઈ કરવાની જરૂર નથી. ફક્ત જળનો પ્રયોગ કરવાનો છે, જળનું સ્નાન કરવાનું છે, જળનું દાન કરવાનું છે અને જળથી તર્પણને અર્ઘ્ય આપવાનું છે. આ હતો મહત્વપૂર્ણ આજનો વિષય વિડીયો. તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. અને હા, શું તમને આ યોગ વિશે ખબર હતી? જો ખબર હતી તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જો ખબર નથી તો પણ જણાવી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ.